કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે। આના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં ભાજપના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેથી કોંગ્રેસ આ નિર્ણય સામે સ્પષ્ટ વાંધો નોંધાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષ નેતા શમશાર અલી સૈયદ, મીડિયા પ્રવક્તા નાજુફ ફળવાલા, યુવા નેતા શેરખાન પઠાણ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, જુબેર પટેલ, માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। સન્માનીય મનમોહન સિંહજીની સરકાર 20 વર્ષ પહેલા કેન્દ્ર સરકારમાં હતી ત્યારે 20 વર્ષ પહેલા મનરેગાનો કાયદો પસાર સર્વસંમતિથી સંસદમાં થયો હતો। ત્યારે આખા દેશે વધાવેલો હતો, તમામ પક્ષો એને આવકાર્યો હતો। ત્યારે આજે મનરેગા એ ગરીબ, વંચિત, આદિવાસી ગરીબ લોકો માટે જે રોજીરોટી માટે ગામડામાંથી પલાયન થતા હતા, એ ગામડામાં રોજીરોટી મળી, ગામડા સમૃદ્ધ થયા, મારો આદિવાસી પછાત વર્ગ, દલિત વર્ગ મજબૂત થયો, રોજીરોટી મળી આર્થિક પછાત લોકોને, તેમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું। મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી, જેને વિશ્વ પિતા કીધેલા છે, એનું નામ કમી કરી અને એનું નામ બદલવાની કોશિશ કરેલી છે। નામ બદલવાની કોશિશ નથી, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં, આખા હિન્દુસ્તાનમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે ને જેની ખરેખર એની તપાસ ચાલી રહેલી છે, જેટલી તપાસ છે એટલી જ કરવાની। હવે પછી આ ભ્રષ્ટાચાર તપાસની ફાઇલ બંધ થાય, એ કાગળો બંધ થાય, માટે મનરેગા યોજના બંધ કરવાની યોજના ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ। અને મહાત્મા ગાંધી પૂજનીય વ્યક્તિ પિતા છે, તેઓ આજે સર્વ વિશ્વને પૂજનીય છે તેવા વ્યક્તિનું નામ બદલવાની કોશિશ કરી રહી છે RSS ની વિચારધારા, એને કોંગ્રેસ સાખી નહીં લે। અને આ ભ્રષ્ટાચાર આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના એકાઉન્ટમાં 1 કરોડ જેટલા પૈસા જમા થયા, એની તપાસ ચાલી રહેલી છે। RTI ની માહિતી નથી આપતા, અમે આંદોલનો કર્યા છતાં પણ એને દબાવવાની કોશિશ કરી રહેલી છે। ત્યારે આ ફાઇલો બંધ કરવા માટે, આ ભ્રષ્ટાચારને દબાવવા માટે આ મનરેગા યોજના બંધ કરવા જઈ રહેલા છે। ગરીબોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે, વંચિતોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે। એ જ રીતે આજે સુફલામ સુજલામ યોજના એ પણ બંધ કરવા જઈ રહ્યા છે। નલ સે જલમાં કરોડોનું કૌભાંડ છે। એથી ચાલીએ તો નગરપાલિકા યોજના અંદર ટોયલેટ કૌભાંડ કરોડોનું છે। આ બધી ફાઇલો ધીમે ધીમે બંધ થાય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દૂધે ધોવાઈ જાય અને પવિત્ર રહે એવી કોશિશ કરાવી રહેલી છે। એના વિરોધમાં જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો એનો આજે સખત શબ્દોમાં વિરોધ નોંધાવી રહેલા છે।